નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જ્યારે ઘરે ઘરે જાણીતી છે, તેના પાત્રોથી પણ બધા જ વાકેફ છે। ત્યારે કોઈક જ એવો દેશ હશે કે જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવામાં નહીં આવતું હોય। બાકી દરેક દેશોમાં દરેક જગ્યાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ પડે એટલે લોકોને તરત જ ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતા પાત્રોની યાદ આવે છે। અને હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે ભરૂચના એક મિત્ર મંડળ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હુબહુ ગોકુલધામ સોસાયટીનો સેટ ઊભો કરી ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી ગોકુલધામ સોસાયટી જેવો જ સેટ બનાવી પંડાલમાં સિરિયલોમાં તમામ પાત્રને જીવંત કરતા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તો સાથે સાથે જીપીએલ રમત પણ દર્શાવવામાં આવી છે। ભરૂચમાં જરા હટકે થીમ સાથે કરવામાં આવેલી આ ઉજવણીમાં ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ગણેશ મંડળ દ્વારા અહીં દર્શને આવતા મારી ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ પણ ઊભો કરવામાં આવેલ હતો। અનોખા આ પ્રયત્નથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે। ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા યુવાનોને જાણીતી ટીવી સિરિયલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ કેમ તૈયાર કરવામાં આવ્યો હતો અને શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં કઈ રીતે આવ્યું, આ ડેકોરેશનમાં સિરિયલોના જીપીએલ રમત પણ દર્શાવવામાં આવ્યા હતા। સાથે જ આયોજનની વાત કરીએ તો આયોજન દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। એમાં નામ સાથે પૂતળા બાળકોના ઉલ્ટા ચશ્મા દર્શાવવામાં આવ્યા હતા। ₹1 લાખના ખર્ચે 25 વર્ષના યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ગણેશજીની આ થીમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું। લોકો એટલે કે યુવાનોની આ મહેનત રંગ લાવ્યો છે। દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમો સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને યુવકોએ તેમની થીમ પર કરેલી આ મહેનત રંગ લાવે છે। સિરિયલના ફેમસ પાત્રોએ જીપીએલ દ્વારા રમતમાં દર્શાવવામાં આવ્યા હતા। સિરિયલમાં પણ ગોકુલધામ સોસાયટીના રહીશો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે ત્યારે નીલકંઠ યુવક દ્વારા ગણેશના પંડાલમાં ગોકુલધામ સોસાયટીના સેટની સાથે સિરિયલના તમામ પાત્રોને જીપીએલમાં પણ દર્શાવવામાં આવ્યા હતા। ગોકુલધામ સોસાયટીમાં વિવિધ પ્રકારની થીમ્સ કિરદાર દર્શાવવામાં આવ્યા છે, જેવા કે જેઠાલાલ, બબીતા, દયા, અય્યર, ભીડે, માંડવી, સોનું, ટપુ, પિંકુ, ગોલી, ડૉક્ટર હાથી, કોમલ, ચંપક ચાચા, પોપટલાલ, અંજલિ, તારક મહેતા, અબ્દુલ બાગા, નટુકાકા, ગોકુલધામના સોસાયટીના નામ પણ દર્શાવવામાં આવ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જય ગણેશ। આપણે જે આ જગ્યા પર ઊભા છે, જે પાછળ સ્ટેજ દેખાય છે તે નીલકંઠ નગર યુવક મંડળનો સ્ટેજ છે, જે નિયર કલા મંદિર જ્વેલર્સ પાસે આવેલું છે। આમાં અમે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કર્યું છે, જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જે શો ટીવી પર ખૂબ વાયરલ છે એના પરથી ઇન્સ્પાયર થઈને આ સેટ બનાવેલો છે। તો ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવો અને દર્શન કરો અને બાળકોને ખૂબ અનેરો આનંદ આવશે। આની સાથે અમે સેલ્ફી ઝોન પણ રાખેલો છે અને બાળકોને સેલ્ફી માટે ઉલ્ટા ચશ્મા પણ આપીએ છીએ। એની સાથે ગોકુલધામમાં કૃષ્ણ ભગવાનનું મંદિર પણ બનાવેલું છે અને બીજું કહેવાનું એ કે અમારી ગણેશજીની પ્રતિમા પણ ઇકો ફ્રેન્ડલી છે। તો આવો અને દર્શન કરો। જય ગણેશ।